કોણ ખાય હું ધીમે ધીમે ફોન કપ ખાઈ જાય તમે ફાસ જ ખાવ ને આ તો અપાસ વાળા કહેવાય કાય ખાય મારું ને શું બેતો હે દીદી ચલાવવું પડે એટલો પવન વાવાઝોડું આવતું હતું ને સારું વરસાદ નહોતો ને કંઈક તો મને હું બીમાર છું તાવ આવ્યો છું કાલ જ બાટલો ચડાવ્યો હતો અને જો પલળ્યો ને ગાઈસ ખરેખર વધારે બીમાર પડો જો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે અને ભાઈ પવન તો એટલો જોરદાર ઠંડો હોય ને તો કઈ વાગી ગયા 4:30 ને 4 નું લગભગ 15-20 મિનિટથી વાવાઝોડું ચાલુ વહેલાનું સવારનું અત્યારે વાગી ગયા 5 વાગ્યા પવન એટલો આવે જબ્બરનો બહુ જ વાવાઝોડું ચાલે અવાજ જેટલો આવે આમ ફોને નહીં હાથમાં નતો એટલો ઠંડી બી લાગે વાર તો ઉભા રહી તો નહીં મેં પપ્પા બે વાર આવ્યા મોર્નિંગ તણે પૈસા બતાવું તમને કેવું પવન આવે બહુ જ અતિશય પવન હે હજુ કોઈ ઉઠ્યું નહીં 5 વાગ્યા પણ ઓ બાપા મને તો ઠંડી લગાવે જઈએ મેં ઘરમાં હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાથી જય કુળદીમાં રામવાડી રામ જય માં કુખાર મેલી તો ગાઈસ આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને સર્વ મિત્રોને નવરાત્રિની શુભકામના કે ગાઈસ આજથી માના નવલા નોરતા ચૈત્ર મહિનાના તો બધા મિત્રોને જય માતાજી તો ગાઈસ આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ગાઈસ અમે સવારથી આજ વહેલા ઉઠી ગયા માતાજીની સેવા બજાવી થઈ ગઈ અને માતાજીનો હાર ચડાવી દીધો આજ માતાજીનો અમારે ક્યાં કહે અખંડ દીવો રાખવાનો 9 દાડા ગાઈસ તમને માતાજીના દર્શન બી કરાવો માતાજીની મસ્ત મજાની ચુંદડી જય મા કુળદેવ ચામુંડા માડી જય બોચરમાં જય વણોટી સુકતરમાં તો ગાઈસ કોમેન્ટની અંદર જરૂર લખજો જય મા કુળદેવીમાં નાનો હોય ને એટલા માટે અમે માતાજીનો કુળદેવીનો દીવો અહીં પાનિયારા પર આ રીતે રાખ્યો છે અખંડ દીવો કારણ કે ત્યાં જગ્યા ઓછી એટલા માટે થઈને જય મા કુળદેવી ચામુંડા માડી હો કોણ ટેટે રમાડે રહી એવની ગજરો વારે છે ને કપડા ઉપર જવા મારે છે એમાં કૃષ્ણ ભગવાને તો લઈ લીધું વહેલા વહેલા પણ એ બનાવી હતી ગાયની રોટલી ઠંડી થવા મૂકી એને પપ્પા જાય રોટલી હાલ દો જોડે નોકરી ટિફિન જજો તમારે બહાર મૂક્યું ચલો જઈશ ગયા એની પણ નોકરી હવે મળશે સાંજે નહીં સુમિતને એનો બે બેઠા અહીંયા તડકો બહુ આવે નહીં જતા ગાઈસ અત્યારે પણ નોકરી જવાનો ટાઈમ થઈ ગયો હોય ને થોડા કાગળ બી લીધા જોઈએ એમાં આપવા જવાનું બીજા તો એ જવું પડશે અને કદાચ ત્યાંથી સીએન ત્યાં જવું પડશે કારણ કે જે રિટર્ન ફાઇલ છે એમાં 24-25નું એક લેવાનું છે તો અહીંયા બી જઈશ જોઈએ કેવો ટાઈમ રહે તો ગાઈસ હવે અત્યારે હું નીકળું છું કરી વાગી જાય છે 12 વાગી જાય 11 અને ખાઈને આજ મોડો જાય તો ખાઈને જશે નોકરી ને ખાઈ જશે નોકરી મારા માતાજી પાસે પચાસ એટલાનો પગ છે બસ બીજું બનાવી પપ્પા જ્યાં નોકરી અને અમને ખબર કરી દીધું ચલો ભાઈ જમી લઈ ખબર કરી 17 વાગી 12:30 અને અમે તો જમી લીધું 3 જણાએ મૂળ કોમળને અમની અને પપ્પાને ચુંબે તો ગયા નોકરી ટિફિન લઈને જ જાય તો એટલે હવે સાંજે જ આવશે તો જમી લીધું ને હવે થોડી અમે આરામ કરશું પછી ઉઠશું અમે 4 વાગે તો ભાઈ સ્વીડિંગ બધા રહેજો અત્યારે સરખેજથી હું નીકળ્યો હોય જોરદાર વાવાઝોડું છે સરખેજથી મેં નીકળ્યો હોય વાગી જશે 6:10 તો ફટાફટ નીકળી જાય છે વાવાઝોડું જોરદાર છે બરાબર નીકળતું ધીમે ધીમે વાગી ગયા 6:30 થવા 7 વાગવા સોરી એને પપ્પા આવી ગયા હે ને મારે રાંધવાનું હોય દાળ ભાત બનાવવું હતું અને અમારે તો વરસાદની વાવાઝોડું બધું ચાલુ થઈ ગયું હતું
રાતે ચાલુ હતું વહેલા 4 વાગે ને અત્યારે પાછું ચાલુ થઈ ગયું. Guys, ચલો વિડીયો બંધ રહેજો. જો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે અને ભાઈ પવન તો એટલો જોરદાર ઠંડો હોય ને, જોરદાર એટલે જોરદાર. જુઓ સોસાયટીમાં કોઈ દેખાતું નહીં બહાર, બધા પોતપોતાના ઘરમાં ઘૂસી ગયા. તરખેજ થયા ને પણ એટલો ખરેખર માંડ આવ્યો કે બાઇક બી ફગાઈ જતું હતું અને એટલી ધૂળની ડમરી ઉઠતી હતી ને બાઇક, હવે જોરદાર બાઇક આમ દીથી ચલાવવું પડે એટલો પવન વાવાઝોડું આવતું હતું ને. સારું વરસાદ નહોતો ને કંઈક તો મને હું બીમાર છું, તાવ આવ્યો છું, કાલ જ બાટલો ચડાવ્યો હતો અને હજુ પલળ્યો ને ગાઈસ ખરેખર વધારે બીમાર પડો. તો ઘરે આવ્યા ને પછી વરસાદ ચાલુ થયો, માંડ પહોંચ્યો કારણ કે વાવાઝોડું બહુ જોરદાર હતું ને એ રોડ પર એટલી ધૂળ ઉડે ને ભાઈ, અને મોટા મોટા હોર્ડિંગ બી રોડ ઉપરથી આમ સાઈડમાં પડતા હતા એટલા બધા, કારણ કે પવન જ એટલો જોરથી આવતો હતો. તો ભાઈ ચલો હવે માતાજીની આપણે સેવા પૂજા કરી લઈએ અને પછી થોડી પછી જમી લઈએ, કારણ કે ભૂખ બહુ જોરદાર લાગે છે. પપ્પા માતાજીને ખાવાનું ધરાવે. ગાઈસ અત્યારે અમે જમવા બેસી ગયા હે કે બહાર તો બહુ ફૂલ વરસાદ ચાલુ હે. તો ચલો ગાઈસ તો બધા જમવા હોય તો આવી જાઓ. હો તમે જમી લઈએ, તમે જમવા હોય તો આવી જાઓ. ચલો ભાઈ હવે અત્યારે જઈએ લાલાના ઘરે, કારણ કે તૂટેલા ફૂટેલા જે અમુક કપડાં ક્યારના પડ્યા હતા એ અત્યારે જઈએ. હું તો જે આગળ હું જઉં પાછળ, વરસાદનું બધે પાણી ભરાઈ ગયું. ઠંડક એટલી જોરદાર છે ને ભાઈ બગીચામાં, બધી જગ્યાએ બગીચો લીલો સમ થઈ ગયો ભાઈ. જુઓ ઉનાળો કોઈ કહે ને કે ઉનાળો, એટલી ઠંડક થઈ ગઈ જોરદાર. અત્યારે અમે લાલા ઘરે આવ્યા ને શિવાંશ એના ફુવાના ઘરે બીજી વાર આવ્યો. તાર ફુવા થાય કે કાકા થાય? શું થાય? ફુવા થાય કે કાકા? ફુવા થાય કે કાકા થાય? બોલ તો. ને પપ્પાએ ફૂકા ખાટલો તારે ને મમ્મીને આ મશીન સીવે કોણ હોય અને અમારું શિવાંશ રમી હો. શું હે હે? ચાલો ગાઈસ ઉધરસ જોરદાર થઈ ગઈ અને ગળામાં ભરાય. તો ગાઈસ રાતના અત્યારે વાગી જશે જો ને 10:30 પોણા 11 થવાયા ને ભાઈ. તરબૂચ કાપ્યું હોય ટાઢું. એક તો ઠંડી બહાર એટલી જોરદાર છે અને ડૉક્ટરે ઠંડુ ખાવાનું ના પાડી તો પણ હવે આ તો જીવ લલચાઈ ગયો થોડોક. ગાઈસ ખાઈ લઉં છું અત્યારે થોડુંક આખરે બહુ નહીં ખાવું. માતાજીનું નામ લઈને ખાવ એટલે કાંઈ થાય નહીં. હજી સમજુ હે ઉપવાસ પણ કેટલું ખાધું? રાજાગર કેટલું શું હાલું હે? તપેલો મોરૈયામાં કાઢો મોરૈયો તપેલો ભરીને તરબૂચ ખાવાનું, ટેટી ખાવાની, રાખ ખાવાની. ઠંડુ આ તો બીમારી થવાની જોઈએ બધી બીમારીનો ઘર ગાઈશ. કારણ કે ઋતુ બધી જોડી થઈ ગઈ. બપોરે ગરમી હતી, 4-5 વાગે વાતાવરણ તરત બદલાઈ ગયું. ચલો ગાઈશ તરબૂચ ખેલી તમારે ખાવું તો આવો. ગાઈસ આમાં પપ્પા ને મમ્મી બે જણા એટલા કાયગા ખાય ને એ કે ફટાફટ ઓલું પડ્યું એટલું ખાઈ ના જાય. કોણ ખાય તમે ફાસ જ ખાવ ને. આ તો અપાસ વાળા કહેવાય, કાયગા ખાય. બારું નહીં શું બેતો હે બારું નહીં જુઓ
ખાઈ છી કઈ 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 રાજધાની આપવા જેવું થાય. તમે કહો ને કાકા ચાઈ દાળ નહીં નાખતા. ટુકડા ટુકડા કરી જાય આખા એમ તો ગાલ ના બગડે આપણે તો ગાલ ના બધું બગડે નહીં ના બગડે. આમ તો જોવાનું. જો જે ખરી બનજો તો ખરી બિયાર જાય. છી ખાજો જો ખાઉશ ખાઉશ કરે ભલે લો મેં લખે પતી ગયું કેટલી કાપી? હે પેટ કે પટારો હે મને તો રોટલા નથી. ખીચડી વગર ખાવાની બહુ તો નહોતા. માતાજીના નોરતા રહેતા ને તો આવો જીવ લલચાવાનો જ ના હોય હે હવે શાકમાં ભીંડાનું હોય. કોઈ કોઈ શાક નહીં હોય. મને તો હવે ઊંઘી ચાલુ થઈ. માતાજીનું તાકાત આપી દો મને. હું પાછું હવે ચામાં ખાવાની બાય. નવ દાડો જતા ને ખબર નહીં. એ તો હોય ના એ દાડો લાગ્યો. નહીં નથી મોટે નથી થઈ. મારે ભાઈ વધારે હાથ બોલ નથી વધારે નો તમારે તો રહી ગયા. અંબાલી ગરમ તમારે તો બધા ભાઈ બોલો બધાય એ બાબુ નહીં લાગે. આપણે જિંદગી ખાવાનું જ છે. શું કરે? કાપા જ કરવું છે. સારું વાળો ને આ બીજું રહ્યો નહીં મને હું બીમાર હું ખરેખર એટલે બીમાર નહીં, બાટા ચડ્યા ખબર તો કામ કરવું પડે. તને વસ્તુ મને તો બહુ બધું મારી દુઃખ સાઉન્ડ આજે જ સારું ખાલી કારણ કે 3-4 દિવસથી એટલી હાલત ખરાબ થઈ ગઈ ને બહુ જોરદાર બકા માર દે પડે છે કે ખરાબ કોણ કહેતી નહીં. આ પગ બધા મારા સાઈઝને ખબર જ છે બધાને. ઉધરસ ખમ તો ગળામાં દુખ્યા છું અને હાથ પાવ થોડો પલળે વરસાદનો અને કાંઈ છે ને 12 મહિના પગની બળતરા હે એટલે તજા ગરમી કહેવાય શું હોય? તજા ગરમી તો જો એટલે શું શરીરની અંદર કે કેલ્શિયમ B12 એવું કાંઈક ઓછું હોય ને એના હિસાબથી થાય રિપોર્ટ તો ગાઈસ તમને કોઈ બી આવી જાણકારી હોય દેશી દવાની જાણકારી હોય તો આ પગની બળતરા કારણ કે એને તજા ગરમી કહેવાય તો જરૂરથી કોમેન્ટ કરજો શું દવા કરી? અને આની શું દવા થાય કારણ કે આ તો રોજ રાતે હે ને ફટકડીનું પાણી કરીને પગ મૂકે છે પ્લસ બીજું અત્યારે રાતે વરિયાળી નાની માટીની કુંડળીમાં પલાળી નાખે વરિયાળી અને હાકર અને સવારે નૈણા કોઠે પી જવાનું પણ કાંઈ ફરક પડતો નહીં રિપોર્ટ કરાયા હમણાં તો તૂટી ગયા દવાખાનામાં તો તો ભાઈ આ દવામાં તમારે કોઈ બી જાણકારી હોય તજા ગરમીની તો જરૂરથી કોમેન્ટની અંદર લખજો તો એ રીતે અમે દવા કરાવીએ હજુ હોય બધું ખાઈ તું કોમલે ખાધું જ નહીં એકલો જ ખાઈ ગયો ને હે શું ખાધું કોમલે હા હા ના બીજો જ ના લઈ જતો ભાઈ પ્રસાદી લઈને જ જવું એમ આજે ના હા આજે અમાસ ને એક કંબે ભેગી છે ને કાલ ડાયરેક્ટ બીજ છે હા કાલ બીજ છે ડાયરેક્ટ બોલે ભાઈ જો સુમિત જાય છે ગોડે સુમિત ગુડ નાઇટ હા વહેલા ઉઠજો ને 6 વાગે હારો હું જાઉં જાઉં સુમિતને કોમલ બધા ઉપર ઊંઘવા ગયા અમે અત્યારે હવે નીચે બેઠા છે ગાઈસ આજ ખરેખર જોરદાર વાવાઝોડું વરસાદ આવ્યો થોડી તો શરદી હતી તો પણ એ તો એ શરદી કે બહુ જોરદાર માંડ કરી મટી હે શોખ થાય હું બાઇક માંડ ચલાવતો હતો બાઇક આમ આખું એટલો પવન આવે તો બાઇક આમ ફંગાઈ જતું હતું વહેલા મારે એક પાર્ટીને પેલું એક પોર્ટર કરવાનું હતું એટલે થોડું મોડું થઈ ગયું ભાઈ મોડો આવી 4નું હતું અમે શંભુને બે જોડે જ હતા શંભુ આમ ગયા હું આમ આવ્યો તો ગાઈસ વિડીયોને આપણે એન્ડ કરશું અને મળશું કાલે નવા બ્લોગમાં તો ભાઈ અમારી ચેનલની અંદર જો કોઈ નવા હોય ને તો જરૂરથી અમારી ચેનલને જરૂરથી લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી લખજો ચાલો મિત્રને ગુડ નાઇટ જય માતાજી રામ મળી રામ જય મા ખુખાર મેળવી